આપણે જોઈએ અહીંયા ગારિયાધાર આવી ગયું છે અને આપણે અહીંથી મીઠો કૂવો કહેવામાં આવે છે અને મીઠો કૂવાથી જમણી સાઈડમાં જ આવીને ત્યાં વાલમપીરની જગ્યા આવે છે અને આ ગારિયાધારનો નજારો છે. ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકો છે અને આ ગોહિલવાડ કહેવામાં આવે છે અને આપણે આજ ગારિયાધારની અંદર આવ્યા છીએ અને વાલમપીરના દર્શન છે અને અહીંથી આપણે જમણી સાઈડ જ આવી એટલે વાલમપીરની જગ્યા બધું તો અહીંથી રસ્તો જાય છે અને અહીંયા ઉનાળાની સિઝનમાં શેરડીનો રસ પણ બને છે. વાલમપીરની જગ્યા છે અને અહીંયા મેન ગેટ છે વાલમપીરનો. ઐતિહાસિક જૂનવાણી હાલમાં જગ્યા છે વાલમપીરની. આ વાલમપીરનો ગેટ છે જગ્યાનો અને આ મહાન સંત વાલમપીરની જગ્યા છે ગારિયાધારની અંદર. હવે આપણે વાલમપીરના દર્શન કરવી મંદિરની અંદર જગ્યાના અને જલારામ ને વાલમપીર એ ભોજલરામના શિષ્ય હતા. અહીંયા 3 મૂર્તિઓ છે, જલારામ બાબાની છે, ભોજલરામ બાબાની છે અને વાલમપીરની. અને વાલમપીર ગારિયાધારમાં ઘણા પરસા આપેલા છે, તેના અહીંયા ચિત્રરૂપી બધું માર્ગદર્શન કરેલું છે. આપણે તેના પણ દર્શન કરીશું. હાલમાં મેન મંદિરના આપણે દર્શન કરવી છે વાલમપીરની. બોલો જય. આ સંપૂર્ણ જગ્યાના દર્શન છે અને આ ધજારોપણ છે અહીંયા અને આ જગ્યાનો નજારો છે અને 2 માળનું મકાન છે મોટું જબર અને લાગટ અહીંયા પહેલાંના ઇતિહાસના પુરાવાના ફોટાઓ મેલેલા છે બધાય. અને વાલમપીરની આ જગ્યા તમે જો બહુ ઐતિહાસિક છે અને ક્યારેક ગારિયાધારમાં આવો ત્યારે વાલમપીરના દર્શન કરજો જરૂર. અને આ હનુમાનજીની સ્થાપના કરેલી છે અહીંયા જગ્યાની અંદર. આ સંપૂર્ણ જગ્યાનો નજારો છે વાલમપીરનો. આ ધજારોપણનું છે સ્તંભ અને આ સાઈડમાં વાલમપીરના જે ચિત્રરૂપી બધા દર્શન છે નાનપણથી માંડીને અત્યાર સુધીના બધા એના પરસાઓ છે વાલમપીરના. આ જગ્યાની અંદર ચિત્રરૂપી દર્શાવવામાં આવેલા છે. અને વાલમપીર જ્યારે વણકરવાસમાં ભજન ગાવા ગયા હતા ત્યારે એમને ઘરે પૂરી દેવામાં આવ્યા હતા અને છતાં તે વણકરવાસમાં ભજન ગાતા હતી એનો એક મોટો પરસો છે. એટલે સંતોના શરણોમાં નાતી જાતી ન હોય તેનો આ એક સાક્ષાત પુરાવો છે.